એનું અડધો કલાક પછી તરત જ ઓપરેશન ચાલુ કરવાનું હતું. બધો પ્લાન નક્કી કરેલો હતો. એ ડૉક્ટરને પણ સ્વામીજીનો ઘણો મહિમા, ડૉક્ટર કેયુર શેઠ અને ડૉક્ટર અમીર શેઠ બહુ મોટા ગાયનેકોલોજીસ્ટ અમદાવાદના ગણાય. એને મેં તરત ફોન કર્યો કે કેયુરભાઈ, પેલું પેશન્ટ છે એની આ સર્જરી છે, પણ સ્વામીજી એવું કીધું છે કે તમે ગાંઠ એકલી કાઢો, ગાંઠ છૂટી કરવા પ્રયત્ન કરો, તમને સફળતા મળશે અને ગર્ભાશય બચી જશે. કેરુભાઈ કે અશક્ય વાત છે, પણ સ્વામીજીએ કીધું છે એટલે હું 100% પ્રયત્ન કરીશ, કારણ કે સ્વામીજીએ કીધું હોય તો મારે ના પાડવાનો કોઈ જ મતલબ થતો નથી. અને 2 કલાક પછી ઇન્જેક્શન આપીને અમે સ્વામી જોડે બેઠા હતા, ત્યાં એમનો ફોન આવ્યો કે રાજીવભાઈ, અનબિલિવેબલ કે મારી ધારણા પ્રમાણે જે વસ્તુ કોઈ દાડો મેડિકલ સાયન્સમાં શક્ય ના બને એ વસ્તુ આ બની છે. અને એ ગાંઠ કે એકદમ આસાનીથી, મારાથી સરળતાથી, જેમ માખણમાંથી વાર કાઢો એમ આખી ગાંઠ છૂટી પડી ગઈ છે અને બેનનું ગર્ભાશય બચી ગયું છે. કેયુરભાઈએ કીધું કે મને આજે ને આજે તમે સ્વામીજીના દર્શન કરવા લઈ જાઓ. આમ ઘણા ઓપરેશનો કરેલા, પણ કે આજે મને દર્શન કરવા લઈ જાઓ. મેં સ્વામીજીને વાત કરી. સ્વામીજી કે અંતરથી ભેગા જ છો ને? કેયુરભાઈને કહો કે દર્શન કરવાની જરૂર નથી, એ આવા સેવાના કામ કરે છે, આટલા ઓપરેશન કરે છે, એટલે એમને કહો ફોનથી વાત મારી જોડે કરી લે, હું પછી એમને શાંતિથી મળીશ. કહેવાનો મતલબ આ એક નાનો દાખલો છે, ચમત્કાર માટેની વાત નથી, પણ આ સાચા ગુરુ, સદગુરુ, કરુણાની મૂર્તિ જેને મળ્યા હોય એને શું તકલીફ હોય? આ લોકમાં તો તમને સુખ્યા કરે જ. આ તો બધા તુચ્છ વસ્તુઓ છે. શરીર સુખ કે પૈસો ગણો એ તો તમને સહેજે સહેજે ચપટી વગાડતા આપી શકે એમ છે, પણ જે કરવાનું છે એ આપણો અંત સુધારવાનો છે. દેહને અંતે અક્ષરધામમાં આપણને મહારાજની સેવામાં રહેવા મળે, માધુરી મૂર્તિનું સુખ મળે, એ આપણે કરવાનું. અને આપણે ધ્યાની સ્વામી જોડે એ વસ્તુ લેવાની છે, નહીં કે આ સંસારના તુચ્છ સુખ, પૈસા કે શરીર સુખ કે સંતાનના સુખ. એ તો બધું સહેજે સહેજે બાય પ્રોડક્ટ છે, એ તો તમને મળવાનું જ છે. પણ જે આપણે કરવાનું છે તે આ સદગુરુના આશીર્વાદ, એમના વચનમાં એમની અનુવૃત્તિ સાચવી, એમને રાજી કરી, અને જેમ ભાવેશભાઈએ પોતાનો અંત સુધારી લીધો અને જેમ એમને ભગવાન તેડવા આવ્યા એવું આપણે કરવાનું છે. તો વધુ નહીં કહેતા હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને હવે આપણે સદગુરુ ધ્યાની સ્વામીના આશીર્વચન લેવાના છે. એ પહેલા સર્વ કલાકાર મિત્રોને વિનંતી કરું, વારા ફરતી આવી અને ગુરુવર્યના આશીર્વાદ લઈ જાય. સર્વે નાટકના કલાકાર મિત્રો તેમજ રાજકોટના જે સ્ટેજ ડેકોરેશન અને પડદા પાછળ રહી મહેનત કરી હતી રાજકોટના સર્વે સત્સંગી મિત્રો, બરોડાના સત્સંગી મિત્રો, તેમજ લાલો, ઇન્દ્રવદન, વિડીયોગ્રાફીમાં રહેલા મનોજભાઈ, તથા આ નાટકનું સફળ સંચાલન જેમણે કર્યું છે સ્વામીજીના માર્ગદર્શનથી, તે પોતે પણ ડૉક્ટર છે, પરમ ભગવતી ડૉક્ટર બાબુલભાઈ, તેઓ પણ સ્વામીજી પાસે આવશે. ધર્મેશભાઈ દરજી, નાટક દરમિયાન જેમણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણને આપ્યું એવા ધર્મેશભાઈ દરજી. કણભા ગામના પેઇન્ટર જેમણે આ યમદૂતોને તૈયાર કર્યા.
Sava Abama